હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, જ્યાં ડીજીપી સહાયે આરોપીઓના વરઘોડા શબ્દ અંગે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે અમે વરઘોડો નથી કાઢતા, માત્ર રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ। આરોપી સાથે ઘટના સ્થળે જઈ પુરાવા એકત્ર કરવા સીન ઓફ ક્રાઇમનું પુનઃનિર્માણ એટલે કે રિકન્સ્ટ્રક્શન કહેવાય, વરઘોડો નહીં। આ શબ્દ પ્રેસ અને મીડિયા તરફથી આપવામાં આવ્યું છે। પોલીસ કમિશનર કચેરી ખાતે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરો અને રાજ્યના 9 રેન્જ આઈજીઓ સાથે યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજીઓએ પોતાના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા માટે 2024ના વર્ષમાં કરેલી કામગીરીને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી। બેઠકમાં ભવિષ્યના રોડ મેપ સાથે પરિણામલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। ડીજીપી દ્વારા કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જ્યાં વરઘોડા અંગે ડીજીપીએ કહ્યું, અમારા વિભાગમાં વરઘોડા શબ્દનો કોઈ ઉપયોગ થતો નથી। ગુજરાત પોલીસ આ શબ્દનો ઉપયોગ કરતી નથી અને અમારા કોઈ પણ કાગળ પર આ શબ્દને કાયદાકીય કાર્યવાહી તરીકે દર્શાવાતો નથી। આ શબ્દ પ્રેસ અને મીડિયા તરફથી આપવામાં આવ્યો છે। જો ક્યાંય પણ કોઈ અપરાધ થાય છે ત્યાં પુરાવા એકત્ર કરવું અત્યંત મહત્વપૂર્ણ છે। આ એક મહત્વની પ્રક્રિયા છે, જેને સીન ઓફ ક્રાઇમનું પુનઃનિર્માણ રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે। આ વરઘોડો નથી। તપાસની સંપૂર્ણ પ્રક્રિયામાં રિકન્સ્ટ્રક્શન જરૂરી છે, પરંતુ જો ક્યાંય પણ કોઈ પણ સ્થળે અમારા ધ્યાનમાં કે કોઈ વરિષ્ઠ અધિકારીના ધ્યાનમાં આવી જાય કે રિકન્સ્ટ્રક્શનના બહાને કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ થઈ રહી છે, તો તત્કાળ તેના પર કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ અમે વરઘોડો નથી કાઢતા, માત્ર રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ। પોલીસ માટે કે અન્ય રાજ્યના પોલીસ માટે સૌથી મોટો પડકાર કોઈ એક વિષય ઉપર કહેવા જઈએ તો કદાચ યોગ્ય ન હોય। આપણી જે કામગીરી છે સલામતી અને સુરક્ષાની, એમાં અલગ અલગ વિષયોનો સમાવેશ થઈ જાય છે। એમાં મહિલા અને બાળ સુરક્ષાની આપણે વાત કરી, આપણે સાયબર સુરક્ષાની વાત કરી, કદાચ મારે કહેવાનું રહી ગયું, પણ ગુજરાત પોલીસ તરફથી છેલ્લા 2-3 વર્ષમાં નાર્કોટિક્સ અંગે જે કેફી દ્રવ્યોની જે આ લડાઈ છે, એ લડાઈમાં ગુજરાત પોલીસનું ખૂબ સારું યોગદાન રહ્યું છે। અને આ તબક્કે ગુજરાત પોલીસના વડા તરીકે કેન્દ્રના જે અમુક સંસ્થાઓ છે, જેને સાથે રહીને, દાખલા તરીકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો છે, સેન્ટ્રલ આઈબી છે, કોસ્ટગાર્ડ છે, નેવી છે, એ તમામની સાથે સંકલન અને સંબંધમાં નાર્કોટિક્સની જે લડાઈ છે, નાર્કોટિક્સના જે ચેલેન્જ છે, જે પડકાર છે, એના માટે પણ ગુજરાત પોલીસ તરફથી ખૂબ અસરકારક કામગીરી થઈ છે। એટલે નાર્કોટિક્સની બાબત હોય, સાયબર ક્રાઇમની બાબત હોય, મહિલા સુરક્ષાની બાબત હોય, સિનિયર સિટીઝન્સની બાબત હોય, એ તમામ બાબતોમાં ગુજરાત પોલીસ અને પોલીસ સ્ટેશનની જે બેસિક પોલીસની ફંક્શનિંગ યુનિટ છે, જે ફંક્શનલ યુનિટ છે પોલીસ સ્ટેશન, એ પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારા લાવવા માટે સતત પ્રયત્નશીલ હોય અને ગુજરાત પોલીસની દરેક અધિકારી, દરેક કર્મચારીની અંદર કંઈક ને કંઈક પ્રતિભા છે। એક મહિના અગાઉ ગાંધીનગરમાં યોજાયેલા 13 તુષ્કર્પણ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ઘણા લોકોને આજકાલ વરઘોડાથી ઘણો વાંધો છે। ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના સામાન્ય નાગરિકોને જો કોઈ ટપોરી દ્વારા હેરાન પરેશાન કરવામાં આવશે તો તેના વરઘોડા તો જરૂરથી નીકળશે। આમ તેમ દોડવાની ઘણી આદતો હોય, પરંતુ પોલીસ જોડે પાલો પડે તો ચાલવાની તકલીફ પડવી જ જોઈએ। રાજ્યના નાગરિકની શાંતિ, સલામતી અને સુરક્ષા એ પોલીસની જવાબદારી